સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ એવા સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મહારાજ ગઢપુર પધાર્યા. મહારાજ જ્યારે ગઢપુર પધાર્યા ત્યારે ગઢપુરની અંદર મહારાજ અક્ષોરડીમાં બિરાજમાન છે. બંને આચાર્ય શ્રીઓ એટલે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ. રઘુવીરજી મહારાજની ઉંમર 14 વર્ષની છે ભગવાને એને ગાદી આપી ત્યારે, અને અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 18 વર્ષની. મહારાજે ગાદી આપતી વખતે આચાર્યએ શું શું કરવું જોઈએ એની વાત માંડીને મહારાજે કરેલી દેશ વિભાગના લેખની અંદર. એમાં આચાર્યની પવિત્ર ફરજો કાર્યોની અંદર એક મુમુક્ષુઓને દીક્ષા આપવી. મુમુક્ષુઓને દીક્ષા આપવી એટલે બંને અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ પાસે જઈ હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ આ દીક્ષા આપવાની એ કેવી રીતે આપવાની એનો વિધિ કહો ને. એટલે મહારાજ આ બંને આચાર્ય શ્રીઓ મહારાજના ઉતારે એટલે કે અક્ષર ઓરડીમાં મહારાજ પાસે આવ્યા છે, મહારાજને વાત કરી છે. મહારાજે દીક્ષાનો વિધિ, સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા, પ્રથમ સામાન્ય દીક્ષાની માંડીને મહારાજે વાત કરી. સામાન્ય દીક્ષા કોને આપવી, તો એના માટે કોઈ મુહૂર્ત ખરું? મહારાજ કે ના. સામાન્ય દીક્ષા એટલે હૈયામાંથી મુમુક્ષુને પરમાત્માની પામવાની ઝંખના પેદા થાય, એ જ એની પાત્રતા છે, એની લાયકાત છે. હવે એ લાયકાત પાત્રતા ભગવાનને પામવાની હૃદયમાંથી ઈચ્છા બે કારણથી થાય. કાં તો કોઈ સત્પુરુષનું સેવન કર્યું હોય, સદગુરુનો સમાગમ કરવાથી ભગવાનને પામવાની ઈચ્છા થાય, અને બીજું કોઈ કારણ હોય તો સત્પુરુષ બે રૂપે, એક મૂર્તિમાન એટલે કે કોઈનો સમાગમ કરીએ મૂર્તિમાન, અને બીજા સત્પુરુષો છે એ શાસ્ત્ર રૂપે રહ્યા છે. તો શાસ્ત્રનું અધ્યયન કરવાથી ભીતરમાં ઝંખના પેદા થાય ભગવાનને પામવાની. તો બંને રીતે ભગવાનને પામવાની ઈચ્છા હૃદયમાંથી થાય એ જ મુમુક્ષુતા માટે પર્યાપ્ત છે, એ જ દીક્ષા માટે લાયકાત છે. એને દીક્ષા આપવી. દીક્ષા આપવા માટે પણ જ્યારે જઈએ ત્યારે એ દીક્ષા લેનાર વ્યક્તિ હોય એના લક્ષણ પણ મહારાજે કીધા. દીક્ષા આપનાર આચાર્યના પણ લક્ષણ મહારાજે કીધા. અને હવે મહારાજ દીક્ષા આપ્યા કેવી રીતે, તો કે ધોવેલા વસ્ત્ર પહેરીને જવું, આચમન કરાવી, આચમન કરાવ્યા પછી
હવે મંત્ર, સામાન્ય મંત્ર, અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો હોય, અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યા પછી એ જીવનમાં ભક્તો એક વિશ્વાસ આવી જાય કે દીક્ષા એટલે ભગવાનનો આશ્રય. મેં જેના ચરણમાં માથું મૂક્યું છે એ મહાબળવાન છે, અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે. એટલા માટે આજથી મારા માથેથી કાળ, કર્મ અને માયાનો ભય હટ્યો છે, એવો વિશ્વાસ. જેમ કોઈ માણસ હોય અને કોઈ મંત્રી સાથેની ઓળખાણ હોય ને, મંત્રી સાથે, તોય કદાચ એને પોલીસ પકડવા આવે ને વિશ્વાસ આપણે કાલે છૂટી જશું. શું કે પોલીસને એમ કે લઈ જાવ વાંધો નહીં, કાલ છૂટી જશું. ઓળખાણ મોટાની સાથે. એમ પરમાત્માની સાથે પરમાત્માનો આશરો ગ્રહણ કરે ત્યારે કાળનો ભય છૂટી જાય, કર્મનો ભય છૂટી જાય, માયાનો ભય છૂટી જાય. હવે દીક્ષા આપ્યા પછી આચાર્ય એ મુમુક્ષુને એવો વિશ્વાસ હૃદયમાંથી એવી દ્રઢતા કરાવી દે કે આજથી હવે તમે નિર્ભય થઈ ચૂક્યા છો. કારણ શું? તો કે તમે ભગવાનનો આશરો ગ્રહણ કર્યો છે. જેનો આશરો ગ્રહણ કરવાથી પ્રહલાદ એ કેવી જગ્યાએ હતા, ચારેકો અસુરો હતા, તો એની વચ્ચે પણ એ સુરક્ષિત હતા. ભગવાનનો ભીતરથી આશરો ગ્રહણ કર્યો તો લંકાની અંદર અસુરોની વચ્ચે વિભીષણ રહ્યા હતા, તો પણ એ સુરક્ષિત હતા. શું કામ? એને આશરો ભગવાનનો હતો. તો એવી રીતે જ્યારે કાલ, માયા, પાપ, કર્મ એ નૂતન કંઠી ધારણ કરે, મંત્ર દીક્ષા પ્રાપ્ત કર્યા પછી હૈયામાં ભીતરમાં એક ભરોસો આવી જાય કે આ દુનિયામાં મારું કોઈ બગાડી શકે એમ નથી. ત્યાર પછી હવે ભરોસો તો આપ્યો, પણ ઘણીક વખત એવું થાય લગ્ને કુંવારા. હવે જ્યારે આપણે દીક્ષા ગ્રહણ કરી, ભગવાનનો આશરો ગ્રહણ કર્યો, નૂતન કંઠી ધારણ કરી, ત્યારે આપણા પૂર્વ કર્મ હતા એ બળીને ખાક થઈ ગયા. એ ભગવાનને આપણે સોંપી દીધા. પણ બધા પાપ ધોવા માટે ગંગાજીમાં જાય, પણ ગંગામાંથી નીકળ્યા પછી પાછા જૈસે થે તો ક્યાંથી મેળ પડે? બરાબર ને? તો ક્યાંથી મેળ પડે? ન પડે. એટલે શું? તો કે હવે ધર્મનો ઉપદેશ પણ આચાર્ય આપો કે આજથી તમે ભગવાન નારાયણના ચરણાશ્રિત થયા છો, એટલા માટે તમારે આજથી શું કરવાનું? તો કે મૂર્તિ આપે ભગવાનની, આજથી આ ભગવાનની પૂજા તમારે પ્રતિદિન કરવાની. સવારે નિત્ય પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી એ ભગવાનનું સ્મરણ કરી, સ્મરણ કરતા થકા નિત્ય વિધિ કરવી. નિત્ય વિધિમાંથી પરવારી ભગવાનની પૂજા આરાધનામાંથી પરવાર્યા પછી જ એ વ્યવહાર કાર્યમાં પ્રવૃત્ત થવું. વ્યવહાર કાર્ય કરતી વખતે પણ મહારાજે એકને કીધું શું? તો મહારાજ કે પંચવર્તમાનનો પ્રબોધ, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવવું નહીં. પંચવર્તમાન. ક્યારે પણ મહારાજ ધર્મનો ઉપદેશ આપતા કહે છે કે આચાર્યો, તમે જ્યારે કોઈને મુમુક્ષુને દીક્ષા આપો ને, ત્યારે એને ધર્મમય જીવન જીવવાનો બોધ આપજો. ગાળ્યા વિનાનું જળ કે દૂધનો ઉપયોગ નહીં કરવાનો. મહારાજ કે ક્યારે પણ લોકને નિંદિત હોય એવું આચરણ નહીં કરવાનું. વળી અપશબ્દ ન બોલવા, કોઈને દુઃખ ઉપજે એવું વચન ન બોલવાનું. વળી મહારાજ કહે કે કોઈ પણ પરાઈ સ્ત્રી હોય, એ સદવા હોતોય ભલે, વિધવા હોતોય ભલે, એનો આપતકાળ પડ્યા વિના ક્યારેય સ્પર્શ સુધાઈ કરવો નહીં. આપતકાળમાં અથવા તો અજાણતા સ્પર્શ થઈ જાય તોય મહારાજ કે સ્નાન કરી લેવું, ઉપવાસ કરવો. કામ ભાવથી કોઈનો સ્પર્શ થઈ જાય
તો મહારાજ કે 2 ઉપવાસ કરવાના. મહારાજ કે આચાર્યએ આ ઉપદેશ જે મુમુક્ષુને દીક્ષા આપે છે એને કરવાનો. પછી મહારાજ કહે સંગ કોનું કરવાનું, મિત્રતા કોની કરવાની. મહારાજ કે જે પુરુષ કે સ્ત્રી હોય તો સ્ત્રી ભક્તો માટે આચાર્યના પત્ની એને પણ એ જ રીતે. તો કે સ્ત્રી લંપટ, અતિ લોભી, પછી નાસ્તિક, શુષ્ક જ્ઞાની કે વામમાર્ગી, બ્રહ્મ અત્યાદિક પંચ મહાપાપને આચરનારો કોઈ પણ પુરુષ હોય એનો તો સંગ ક્યારેય ન કરવાનો. ભક્તો, સંગમાં આખું જીવનની દશા અને દિશા છુપાયેલી છે. કોની સાથે બેસીએ છીએ, કોની સાથે ઉઠીએ છીએ ને એમાં માનવીના જીવનની દશા અને દિશા નક્કી થાય. એકદમ ગુણિયાલ હોય, બધું સારું હોય, પણ એક મિત્ર એવો આવે ને તો એની જિંદગી ધૂળધાણી થતા વાર ન લાગે. એક મિત્ર ઉપરથી વાણી તો મીઠી હોય, ફક્ત ઓટલે બેઠા 1-2 વખત નાસ્તો કરતા કરતા મિત્રતા થઈ, પ્રેમથી 2 મીઠી વાત કરતા ફોન કરે, આવને યાર, એટલે આપણે એમ થાય આગ્રહ કરે છે જતા આવી. એમ કરતા કરતા ધીમે ધીમે એકાદ ઢાંકણીમાં આવી જાય. પણ દેખાવમાં તો મિત્ર છે, પણ વાસ્તવમાં એ શત્રુ છે. શું કામ? તો કે જેના એવી મિત્રતા કે જેનાથી શરીર બરબાદ થાય છે, પરિવાર બરબાદ થાય છે, પૈસો બરબાદ થાય છે, બધું બરબાદ થાય છે. એક સંગમાં માણસ કોની સાથે બેસે છે, કોની સાથે ઉઠે છે, કોની વાત માને છે, એના ઉપર માણસના જિંદગીની સફળતા અને નિષ્ફળતા નક્કી થાય. માણસને ઓળખવો હોય ને, મહારાજે પ્રથમનું 77મું વચનામૃત ને 78મું વચનામૃત અન્ય જગ્યાએ પણ કીધું. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર અને ધ્યાન, આ 8 એના આધારે વ્યક્તિના અંતરમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિ થાય. હવે આ 8માંથી 4 બાહ્ય છે, 4 આભ્યંતર છે. દેશ, કાળ, ક્રિયા અને સંગ, આ 4 બાહ્ય છે. આ 4માં પણ સંગ બળવાન છે. સંગના આધારે ક્રિયા થાય, સંગના આધારે માણસની ક્રિયા થાય, કોની સાથે બેસે છે. અને આમ તો એવું છે, આ અભયદાન યાત્રા છે ને, અભયદાન યાત્રાની અંદર સંતો કેવળ તમારા ઘરે નથી આવતા. તમારા ઘરે આવે ને એટલે ભક્તો આમ તો એવું હોય કે આ 8 વસ્તુ છે ને, માણસ હાજો છે કે માંદો છે ને, એ તો તમે હોસ્પિટલમાં જાઓ અને MRI રિપોર્ટ કરાવો ત્યારે ખબર પડે. પણ માણસના આખી જિંદગીનું રિપોર્ટ કાઢવું હોય ને તો એના આ 8 માપદંડ છે. આ 8 ઉપરથી માણસ આખો મપાઈ જાય. એના ઘરના સંસ્કારથી માંડી બધું હાથમાં આવી જાય ને, કે એના ઘરમાં કેવું ચાલતું હશે, શું હશે. બરાબર? કોની સાથે બેસે છે, ઉઠે છે, એના ઉપરથી માણસના વિચારો કેવા હશે એનો ખ્યાલ આવી જાય. શું કામ? તો કે ભાઈબંધાઈ હોય ને, કે વિચાર મેળ ખાતો હોય ને એની સાથે જ બેસવા ઉઠવાનું થાય. જેની સાથે આપણા વિચાર મળતા ન હોય એની હારે આપણે બેસતા ઉઠતા નથી. એટલે કોની સાથે બેસે છે ને એના ઉપરથી માણસનો માપદંડ આવી જાય કે આ આટલા લેવલમાં છે. શેમાં માપદંડ આવી જાય? કોની સાથે બેસે છે. એટલે જૂના માણસો હોય ને, ઘણી વખત એવું હોય કે કોઈક છોકરો હોય પોતે ન પીતો પણ સર્કલ બધા પીવાવાળા કે વ્યસની હોય કે કોઈક એવા રખડું હોય તો એના હક પણ આધાર ન થાય. શું કામ? ઓના આધારેની ગણના એમાં થાય કે આય રખડું હશે, આય રખડું હશે. એટલે સંગ કોનો કરે છે? તમારા ઘરે આવીએ ને એટલે
આ પરિવારનું અધ્યાત્મ જીવન કેટલા લેવલ સુધીનું હશે? આ પરિવારનું અધ્યાત્મ જીવન કેટલા લેવલ સુધીનું હશે એનો અંદાજ ઘરના સિંહાસન ઉપરથી આવી જાય. મંત્ર, દીક્ષા, શાસ્ત્ર અને ધ્યાન, આ 4 વસ્તુ એ સંતો તમારા ઘરે કેવળ પધરામણી કરવા નથી આવતો. મંત્ર, દીક્ષા, શાસ્ત્ર અને ધ્યાન, આ 4 વસ્તુ એ તમારા ઘરના સિંહાસન ઉપરથી ખબર પડી જાય. આ ઘરમાં સત્સંગ કેવો થતો હશે, આ ઘરનું અધ્યાત્મ જીવન કેવું હશે, પરિવારનો માહોલ કેવો હશે, અરસપરસ સંપ શાંતિ કે સમજણથી જીવતા હશે કે પછી રોજ સાંજ પડે અને સામ સામે બરાબરની બગડાટી બોલતી હશે. હા, એ ઘરમાં આવીએ, સંતો ઘરે આવે અને તમારા ઘરના એ ઘરનું સિંહાસન જુએ, ખાલી નજર કરે, રસોડામાં નજર કરી લે, આજુબાજુ નજર કરી લે, એટલામાં એને અંદાજ આવી જાય. હો, હા, અંદાજ આવી જાય. કારણ કે મહારાજે આ 8 છે ને, એ ઓલું 8માં તો આ લોકમાં તો MRI મશીન ચામડાના શરીરનું સ્કેનિંગ કરે, પણ આ તો સ્વભાવનું સ્કેનિંગ થઈ જાય. શું થઈ જાય? સ્વભાવનું સ્કેનિંગ થઈ જાય, બધું સ્કેનિંગ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે ક્યારે પણ લંપટ, અતિ લોભી, વામ માર્ગી, નાસ્તિક કે શુષ્ક જ્ઞાની કે બ્રહ્મ અત્યાદિક પાપ કરનારો એ જે પુરુષ હોય એનો સંગ ક્યારેય ન કરવાનો. ભક્તો, દુનિયામાં હું ને તમે આપણે બધા બજારમાં શાક બકાલું લેવા જઈએ ને તો બરાબર આમથી આમ ટમેટું ફેરવીએ, બરાબર જોઈને લઈએ. પણ ક્યારેય આપણે શાક બકાલું સડેલું આવે ને, શાક બકાલામાં કદાચ સડેલું આવે ને, ફ્રૂટ કે શાક કે કંઈ, તો 5-10 રૂપિયાની ખોટ જશે, 50 રૂપિયાની ખોટ જશે. પણ ભક્તો, માણાના સંસ્કાર જોઈને સંગ કરવાનો એ નથી કરતા આપણે. અને એનામાં કેટલી મોટી ખોટ આવે ખબર છે? માણસ જન્મ મરણના રવાડે ચડી જાય, જન્મો જન્મની ખોટ આવે. કેટલી ખોટ આવે? હા, સંસ્કારો જોઈને બાજુમાં બેહાય, સંસ્કારો જોઈને, નહીતર આખી દિશા ફરી જાય. એટલે જેટલું શાક બકાલું જોઈને લઈએ છીએ એવું માણસની વાતો સાંભળવામાં પણ એટલી સાવધાની રાખવી પડે, નહીતર મોક્ષ બગડી જાય. આમાં તો ખાલી બકાલું હોય તો એ ટમેટું સડેલું નીકળે કે એટલું જ પતી જાય એટલેથી, પણ આમાં તો મોક્ષ બગડી જાય. અને ગજબ તો એ વાતનો છે કે આપણા ઘરની આગળ કોઈ કચરો નાખે તો આપણને પોસાય? ન પોસાય. પણ આખા ગામનો ઉકરડો આપણે આપણા હૈયામાં નાખીએ સામેથી કે આવો આવો, એટલે શું તો કે કોઈકની વાતો થતી હોય ને, ઓલો ભાગી ગયો, કોની ભાગી ગયું, કોનું આમ થયું, તો એવો રસ પડે ને. હકીકતમાં આપણા હૈયામાં એ જગતના શબ્દોનો કચરો પડે છે. શું પડે છે? ઉકરડો કોઈક ઠાલવતો ને એમ, પછી શું થયું? આમ કાન દઈને સાંભળીએ. અને ઉકરડાની ખરીદી તો કેટલી કરી ખબર છે? રાતના 12-1 વાગી જાય તો ખબર ન પડે, વાતો કરતા કરતા. અને એટલો રહ પડે, એટલો રહ પડે. અને કથા હોય ને, મારું 2 મિનિટમાં ઊંઘ આવી જાય. એટલે મહારાજ સંગ કોનો કરવો એની વાત પણ મહારાજ કે આચાર્યએ નવો જે મુમુક્ષુ દીક્ષા જેને દીક્ષા આપી છે, ગુરુ મંત્ર આપ્યો છે, જેને ભગવાનના શરણમાં લીધો છે, એને જીવનનો સાચો બોધ આપતા આચાર્યએ કેવું સંગ કોનો કરવો. વળી પછી આચાર્ય કેવું કે સંગમાં શુદ્ધિ રાખવાની. એટલે શું? તો કે સંતો અને સત્શાસ્ત્રનો સંગ કરવો. જીવન કેમ પસાર કરવું? તો કે નવદા ભક્તિ કરવી. જિંદગીમાં ક્યારેય કોઈની ઉપર મિથ્યા અપવાદ આરોપિત ન કરવો. આ વાત સમજવા જેવી છે. તો મહારાજે
અહીંયા જે કીધું સત્શાસ્ત્રસ્ય સતામ સંગમ ભક્તિમ ચ નવદાહરો કુર્યાસ્ત્વમ પ્રત્યમ શિષ્ય કંચના અપવર્દેન ચ કંચના અપવાદેન ચ મિથ્યા અપવાદ. અને આ ભૂલ આપણે બહુ કરતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ વિશે આપણે જાણતા ન હોઈએ, કોઈકના મુખે સાંભળી અને આપણે બોલવાનું શરૂ કરી દઈએ. હવે એ વ્યક્તિએ વાત બનાવેલી હોય તો આપણને ખબર ન હોય અને આપણે એના વિશે બોલવા માંડ્યા ને એટલે શું થયું? એ મિથ્યા અપવાદ થઈ ગયો. હવે જે વ્યક્તિ પાસેથી આપણે સાંભળી એ વ્યક્તિનું ઘણીક વખત એવું બને કે એની સાથે બનતું ન હોય, કંઈક સ્વભાવના મેળ ન હોય, કંઈક અણબનાવ થયો એટલે એ તો ચાલુ કર્યો ગપગોળો અને આપણે એમાં લાગી ગયા. તો મિથ્યા અપવાદથી ઘણીક વખત આપણે મોટા દંડના અધિકારી બની જઈએ છીએ. એટલા માટે અને આ નાની નાની વાતો છે ને ભક્તો, આ કર્મનો વેપાર છે. હા, આ કર્મનો વેપાર બહુ ખતરનાક છે. ખાલી પૈસાથી માલની લેતી દેતી થાય એમ નહીં. પૈસાથી તો બાહ્ય માલની લેતી દેતી થાય, પણ જન્મ અને મરણના સોદા, કર્મના સોદા આ જીભથી થાય. શેનાથી થાય? જીભથી થાય. અને એટલા ખતરનાક સોદા થાય કે જેની આપણે કલ્પના ન કરી હોય. મહારાજે પ્રથમનું 10મું વચનામૃત અને એમાં સેવક રામની મહારાજે વાત કરી. સેવક રામની વાત કરતા કરતા પછી મહારાજે કીધું કે કોઈકે ભૂલ કરી હોય પછીનું પ્રાયશ્ચિત કરી લીધું. હવે આપણને ખબર નથી તો પણ આપણે એને દોષે યુક્ત કહીએ તો એ પણ કૃતજ્ઞ જાણો, એવું કીધું મહારાજે. એને પણ કૃતજ્ઞ જાણવો. હવે એટલી સૂક્ષ્મ પ્રક્રિયા છે કર્મની. માણસે ભૂલ નથી કરીને આપણે એના ઉપર, આપણે એના વિશે એવી વાતો કરીએ ને તો એના અજાણતા પેલા થયેલા આ ભૂલ સિવાયના બીજા પાપો હોય ને આપણા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. શું થઈ જાય? ટ્રાન્સફર થઈ જાય. એટલે કર્મનો વેપાર છે. મિથ્યા અપવાદ, ગ્રામ્ય વાર્તા, આ તો કેવું કે વાતોમાં કર્મના પોટલા ભરતા હોય. આપણે એમ થાય કે કાંઈ નથી કરતા, આપણે બેઠા થોડુંક ટાઈમ પાસ કર્યું. પણ ટાઈમ પાસ કરવામાં પણ કેટલા જન્મના ટાઈમ પાસ થઈ જાય. કેટલા જન્મ લેવા પડે ટાઈમ પાસમાં? શું લેવા પડે? કેટલાય જન્મ લેવા પડે ટાઈમ પાસમાં. આગળ કથામાં કીધું છે કે ટાઈમ પાસમાં કેટલા જન્મ લેવા પડે. પેલો બ્રાહ્મણ કાશીથી ભણીને નીકળેલા અને એક જગ્યાએ રોકાણા. શેઠિયા થયું કે બ્રાહ્મણો આટલા વિદ્વાન ભણીને આવ્યા છે, મારે જમાડવા છે. હવે જમાડવા માટે એને બોલાવ્યા, બેસાડ્યા. દેવ સંયોગ એવું થયું કે અન્ય જે રસોઈયા પાસે રસોઈ કરાવતા હતા એમાં ઉપર સમિયાણો બાંધેલો નહોતો, ખુલ્લું રહી ગયું હતું. અને એમાં સમડી સાપને લઈને જતી હતી અને એના મુખમાંથી, સાપના મુખમાંથી, સાપ પણ લાચાર હતો, એના મુખમાંથી ઝેરની લાળ પડી અને એ ખુલ્લું દાળ કે ભોજન હશે એમાં પડી અને એ બ્રાહ્મણોને પીરસાયું. 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામેલા એ 4 બ્રાહ્મણો, ધર્મરાજા કન્ફ્યુઝ થઈ ગયા કે આ દંડ કોના ઉપર ચડાવવો, સજા કોને આપી? શેઠ ઉપર. શેઠે શું મારી નાખવા માટે 4 બ્રાહ્મણોને જમાડ્યા હતા? તો કે એનો ઈરાદો ખરાબ નહોતો, એને ઈરાદાથી માર્યા નથી એટલે એ દોષનો હકદાર નથી. હા, એટલું કહેવાય કે ઢાંકવું જોઈએ, એટલી એની ભૂલ કહેવાય. પછી બનાવનાર, તો કે બનાવનાર પણ એમાં દોષિત નથી. તો દોષિત કોને માનવા? પણ ગામના ઓટલે બેઠા બેઠા ખાલી વાતો કરતા હતા. શું કરતા હતા? અરે યાર જો ને, આ તો શેઠની પોલ હમણાં ખુલી. શેઠની પોલ ખોલી. શું ખોલી? એ તો આમ ખબર પડે ભાઈ, જોઈને મર્યા. ઉપરથી દેખાવ હોય સત્કર્મનો, બાકી તો ષડયંત્ર હોય અંદર. શું ગામના ઓટલે બેસીને વાતો કરતા હતા ખાલી, પણ વાતોમાં
હિસાબ એના ખાતે ચડી ગયો. 4 બ્રહ્મત્યા ધર્મરાજા એના ખાતે ચડાવી દીધી. એટલે કેવળ આપણે ઓટલે બેસીને વાતો કરી છીએ, વાતો નથી. શું નથી? વાતો નથી. હા, આનંદની પળોમાં એમ જ પૂર્વના જૂના દિવસો યાદ કરીએ, એ પેલા કેવો મજા હતી ને કેવો આનંદ હતો ને આમ કરીએ, બરાબર. પણ કોઈકની ટીકા ટિપ્પણી એ ક્યારેય પણ શક્ય હોતો એવો પ્રયાસ કરવાનો કે જિંદગીમાં ભેગા મળીએ ત્યારે એ ન થાય. નહીતર હારું બેઠા બેઠા આનંદ જન્મ લેતા ભોગવતા છૂટકો ન થાય એવું થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે ક્યારેય પણ કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપિત ન કરવો. કુસંગીભ્યો ન શૃણુયાહ કથા વાર્તા હરેરપી ન ચ કસ્યાપી દેવસ્ય વાચાપ્યુચ્છેદમ આચરેહે. મહારાજ કે કુસંગીનો સંગ ક્યારે ન કરો. અને મારા તો ત્યાં સુધી કીધું કે ભગવાનનું જેને હૈયામાં ભક્તિ ન હોય એવા વક્તા થકી પણ કથાએ ન સાંભળવી. કથાએ ન સાંભળવી એટલું નહીં, મહારાજ કે છે ન ચ કસ્યાપી દેવસ્ય વાચાપી ઉચ્છેદમ આચરે. કોઈ પણ દેવની ક્યારેય પણ વાણીથી પણ ક્યારેય નિંદા ન કરવી. કર્મથી કદાચ આપણે નિંદા નથી કરતા, પણ વાણીથી પણ ક્યારેય પણ કોઈ દેવની નિંદા ન કરવી. મહારાજ કે અદ્ય ભાગવતાન ધર્માન શતસ્તમ સંગતો યશી સત્સંગીતિ ચ વિખ્યાતો ભવિષ્યસી ધરાતલે. ભાગવત ધર્મનો ઉપદેશ એ મુમુક્ષુને આપવાનો, જેનાથી એ ધર્મનું આચરણ કરવાથી એ લોકની અંદર સત્સંગી તરીકેની ઓળખને પામશે. સત્સંગી તરીકેની ઓળખને પામશે. અને જ્યારે ગુરુ ઉપદેશ આપતા હોય ત્યારે શિષ્ય એ હાથ જોડી અને એમ કહે હું એમ જ કરીશ, તમે જેમ કહો છો એમ તમારી આજ્ઞામાં રહીશ. એવી રીતે એ ગુરુના વચન શિરોધાર્ય કરી અને શિષ્યએ હર્ષપૂર્વક ગુરુનું પૂજન કરવું. એને વસ્ત્ર ઓઢાડવા, ચંદન પુષ્પ ફૂલહાર કે અલંકાર એનાથી એનું યથાશક્તિ પૂજન કરવું. મહારાજ કહે આવી રીતે સામાન્ય દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુ હોય એ ગુરુને વંદન કરી અને પછી પોતાના ઘરે જવું. હવે જ્યારે દીક્ષા આપવાની વાત કરી હતી ત્યારે મહારાજે કીધું કે નિત્ય આહનિક વિધિ, એટલે ભગવાને આચાર્ય કે ગુરુએ આપણને પૂજા આપી હોય એમાં ઉદ્ધપુંડ તિલક અને ચાંદલો કરવાનું જે આપણે કીધું છે, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે. તો ઉર્ધ્વપુંડ તિલકને ધારણ કરવાની રીત પણ મહારાજ કહે છે. કેવું? તો મહારાજ કે પ્રતિદિન ભગવાનની પ્રસાદીના કેસર ચંદન કે ગોપી ચંદનથી ઉર્ધ્વપુંડ તિલક કરવું અને વચ્ચે ગોળ ચાંદલો કરવો. ભગવાનનું અર્ચા કરતા પૂજન કરતા વધેલું કેસર ચંદન. આજે આપણે ભાગ્યશાળી જે ભગવાન ચંદનના શ્રૃંગાર કરીને આવ્યા છો. હા, ચંદન કેસરના શ્રૃંગાર પ્રભુ, અને એ પણ પાછા રક્ત ચંદનના શ્રૃંગાર કર્યા છે. આ દુનિયામાં સૌથી મોંઘું કોઈ કાષ્ટ હોય તો રક્ત ચંદન છે. કિલોના ભાવ 8 થી 10,000 હોય, બરાબર ને? રક્ત ચંદનના શ્રૃંગાર ભગવાને ધારણ કર્યા છે. તો ભગવાનની પૂજા કરતા બચ્યું એવું છે કેસર ચંદન અથવા ગોપી ચંદન, એના વડે કરીને ભગવાન ઉર્ધ્વપુંડ તિલક કરવું. પછી વચ્ચે ગોળ ચાંદલો કરવો. અને ચાંદલો પણ કેવો? તો કે રાધા અને લક્ષ્મીજીના પ્રસાદીથી યુક્ત એવું જે કુમકુમ હોય એના વડે ગોળ ચાંદલો કરવો. રાધા અને લક્ષ્મીજી એમના પ્રસાદીનું કુમકુમ એના વડે ચાંદલો કરવો. અને વળી મહારાજે કીધું હવે ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલાની અંદર પણ સંન્યાસી, વાનપ્રસ્થી
અને અગ્નિહોત્રી જે બ્રાહ્મણ હોય એ માટીથી કે ચંદનથી મધ્યના ચાંદલા વિના કેવળ શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલક કરું. માટીથી કે ચંદનથી, પણ કંકુથી નહીં. કોણ કોણ? સંન્યાસી, વાનપ્રસ્થી અને અગ્નિહોત્રી બ્રાહ્મણ. પછી મહારાજ કહે છે ઉદ્ધવ સંપ્રદાયના દીક્ષિત એવા ગ્રસ્થ ભક્તજનો અને સાધુજનોએ દર્પણમાં જોઈને સુવ્યવસ્થિત રીતે 4 ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા. હવે 4 ઉર્ધ્વપુંડ્ર તિલક એ તો આપણને ખબર છે. ભાલ, હૃદય, બંને ભુજાઓ, જમણી ભુજા, ડાબી ભુજા. પણ એની અંદર પણ આગળ જે મહારાજે સંન્યાસી કીધા એમાં સંન્યાસી પણ 4 પ્રકારના છે. એક કુટીચક, બીજા બહુદક, ત્રીજા હંસ અને ચોથા પરમહંસ. આ 4 પ્રકારના સંન્યાસી મધ્યે 3 પ્રકારના જે સંન્યાસી છે, કુટીચક, બહુદક અને જે હંસ, આ 3 પ્રકારના જે સંન્યાસી છે એના માટે મહારાજ કહે છે મસ્તક, લલાટ, હૃદય, આ 3 જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા. અને ચોથા જે પરમહંસ નામના સંન્યાસી છે ને કેવળ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, પણ અન્ય ભુજા કે હૃદયમાં પણ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું નહીં. પછી વાનપ્રસ્થ અને બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થી અને બ્રહ્મચારી હોય, મહારાજ કહે છે ભાલ, કંઠ, હૃદય અને બંને ભુજા 5 જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક નિત્ય ધારણ કરવું. અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા પામેલા એ 4 વર્ણના એને ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવા. પણ 4 વર્ણથી અન્ય જે ઇતર છે એના માટે મહારાજ કહે છે એને ઉર્ધ્વપુંડ્ર તિલક નહીં, પણ કેવળ કુમકુમનો ચાંદલો કરવો. હવે આ જ્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, આમ તો ભક્તો આપણા તો એમ માનીએ કે ખાલી વારો કર્યો, પણ આ આખી એક 2 ભાવ છે એમાં, બાહ્ય ભાવ, આભ્યંતર ભાવ. અને એનામાં હજી થોડા એનાથી આગળ વધીએ અને વર્તમાનના આધુનિક વિજ્ઞાનમાં સમજીએ તો વળી એનાથી બીજું કંઈક રહસ્ય હાથમાં આવે. પહેલી વસ્તુ તો એ કે આપણે જ્યારે ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરીએ છીએ ને ત્યારે શું બોલીએ છીએ? વાસુદેવાય નમઃ. શું બોલીએ છીએ? વાસુદેવાય નમઃ. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગ્રધ કશ્ય સ્વિદનમ. ઈશ એટલે પરમાત્માનો વાસ છે અણુએ અણુમાં, અને શું આપણામાં નથી? છે. તો વાસુદેવ એટલે ભગવાનનું સર્વત્ર વ્યાપક એવું જે સ્વરૂપ છે એને વાસુદેવ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. અને મારે વિશે રહેલા પરમાત્માની પૂજા છે. આપણે આપણા કપાળમાં નથી કરતા, પણ વાસ્તવમાં શું કરીએ છીએ? ભગવાનની પૂજા કરીએ છીએ. આ બ્રહ્મ ભાવ થયો. મારે વિશે રહેલા ભગવાન છે એના ભાલમાં હું ઉર્ધ્વપુંડ્ર તિલક કરાવી રહ્યો છું. કોના ભાલમાં? ભગવાનના ભાલમાં. અને જો દેહ ભાવમાં હોઈએ, આ બ્રહ્મ ભાવની અંદર તિલક ધારણ કરવાની રીતિ છે. જો એ ભાવને આપણે આત્મસાત નથી કરી શક્યા, દેહ ભાવમાં વર્તીએ છીએ, તો ભક્તો ઉર્ધ્વપુંડ્ર તિલક એટલે આપણે આપણા ભાલમાં ભગવાનના અભય ચરણારવિંદ સ્થાપિત કરી રહ્યા છીએ. અભય ચરણારવિંદ કેવી રીતે? તો ભાગવતના 10મ સ્કંદની અંદર કાલીય દમનની કથા આવે. કાલીય દમનની કથા આવે. અને કાલીય દમનની કથા કેવી? તો કે કાલીય નાગના મસ્તક ઉપર ભગવાન જ્યારે નૃત્ય કરવા લાગ્યા, ચડી ગયા. કાલીય નાગે ભગવાનને મારવા માટે પેલો પ્રયોગ કર્યો. શું?
તો કે ભગવાનના શરીરે વીંટળાયો. સર્પ છે ને એ બે રીતે પ્રહાર કરે, બે રીતે પ્રહાર કરે. અને એને પહેલો પ્રહાર કરવાની રીત એ વીંટળાય ને અને પછી પોતાના અંગને એવું વળ લે કે આપણા હાડકા ભાંગી નાખે. બરાબર ભરડો આખો વીંટાઈને શરીરને એકદમ વળ લે ને તો માણસને એના હાડકા બધાય ભાંગી શકે. તો પહેલો જે પ્રહાર કરવાની રીતિ છે એ છે. અને બીજી ફણાથી દંશ દેવાની. બે રીતે એ પ્રહાર કરે. તો એમાં કાલીય નાગે પહેલો પ્રહાર કર્યો, ભગવાનના આખા શરીરે બરાબરનો એને વળાંક લીધો, બરાબરનો વીંટળાયો કાલીય નાગ. પણ બન્યું કેવું તો કે કાલીય નાગ શરીરને બરાબર વળ દઈને જકડે એના પહેલા ભગવાને અણીમાં લગીમાં ગરીમાં અષ્ટસિદ્ધિ નવનિધિનો સ્વામી ભગવાને શરીર વધારવા માંડ્યું. એટલે કાલીય નાગનું શરીર તણાવા લાગ્યું. અહીંયા ભગવાનના વળ દેવા, એના હાડકા જવા લાગ્યા, એના સ્નાયુઓ તણાવા લાગ્યા, ખેંચાવા લાગ્યું. એટલે તરત ભગવાનને જે વળ દીધો હતો ને છોડી દીધો. હવે બીજી રીતે પ્રહાર કરવા માટે કાલીય નાગ તૈયાર છે, દંશ દઈને. અને ત્યાં તો ભગવાન રમત માત્રમાં એ કાલીય નાગની ફણા ઉપર ચડી ગયા અને ભગવાન પોતાના ચરણનો પ્રહાર, લાતનો પ્રહાર કરવા લાગ્યા. જે ફણાથી કાલીય નાગ ભગવાનને દંશ મારવા જાય એના ઉપર ભગવાન જોરથી એ લાત મારે અને એને દબાવી દે. વળી બીજી ફણા ઊંચી કરે, એનાથી એના ઉપર ભગવાન, અને આવી રીતે આખરે ફણા ઊંચી કરે, વળી ભગવાન મારે, વળી બીજી ફણા, ત્રીજી ફણા, આમ લોથપોથ થઈ ગયો. છેલ્લે હાર સ્વીકારી ત્યારે કીધું કે હવે કાલીય નાગને કીધું કે આ યમુનાનો ધરો છોડી દે. તો કે ના ના ના, અહીંયા હું બરાબર સુખેથી રહી શકું છું. કેમ તો કે યમુનાનો ધરો છોડીશ ને, જેવો બહાર જઈશ ને એટલે ગરુડજી મને મારી નાખશે, ગરુડ મને મારી નાખશે. ત્યારે ભગવાને કીધું કે હવે આ બ્રહ્માંડમાં તને કોઈ નહીં હટે. શું કામ? તારા ફણા ઉપર, તારા મસ્તક ઉપર મારા ચરણ છપેલા છે. શું છાપેલું છે? મતપદ લાંછિતમ. તારું જે મસ્તક છે ને એ મારા ચરણથી અંકિત છે. મતપદ લાંછિતમ. આ બ્રહ્માંડમાં હવે કોઈની તાકાત નથી કે તને અડે. તો આપણે જે ભાલની અંદર ઉર્ધ્વપુંડ તિલક કરીએ છીએ, એ તિલક શું છે? તો ભક્તો, ભગવાનના ચરણમાં માથું મૂકીએ ને અને પછી બે ચરણની બહારની જે રેખા આવે ને એ આ છે, બાહ્ય આકૃતિઓ. નીચે પાણીનો ભાગથી માંડીને ઉપરનો જે ફણાનો ભાગ હોય ચરણની, તો ભગવાનના મસ્તકને આપણે, ભગવાનના ચરણને આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. અને એ પણ ચરણ કેવા? તો કે લક્ષ્મીજી જેવા ભગવાનના અનન્ય સેવકોએ જેની પૂજા કરી છે એવા ચરણ. તો ઉર્ધ્વપુંડ તિલક એ જે ધારણ કરવાની રીતિ, અત્યારનું સાયન્સ તો વળી ઘણું બધું કહેતા હોય, ચંદન હોય ટાઢક કરે ને અહીંયા ચક્ર આવ્યું ને એનું બધું આમ થાય આમ થાય. એ તો બધી હજી અસરો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને એનાથી પણ એટલેથી જ અસર છે એવું નથી. હજી તો ઘણું બધું ગહન છે. કારણ શું? તો કે સટ ચક્રની વાત આવે, બરાબર. અને ભ્રકુટીના મધ્યમાં અહીંયા જે આજ્ઞા ચક્ર છે, બરાબર. આ 6 ચક્ર ભેદી અને યોગી છે એ અહીંયા બ્રહ્મરંધ્રમાં આવે અને અહીંયાથી એ ભગવાનના ધામમાં જાય. એટલે આ જે છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ એની અસરો છે. ભાલમાં ઉર્ધ્વપુંડ અને તિલક અને ચાંદલો કરવો એ શરમ નહીં, પણ ભક્તો એ માનવ જીવનને ઉર્ધ્વગામી કરવાની એક અનોખી એક પ્રક્રિયાનો એક ભાગ છે. તો મહારાજ જે મંત્રની સાથે ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો આપણે બધાએ બોલીએ છીએ, વાસુદેવાય નમઃ, શંકર્ષણાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ. આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં આપણે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરતા હોઈએ છીએ. પછી જ્યારે એ
સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય, જ્યારે એ 5 જગ્યાએ કરવાનું કીધું તો એના માટે જ્યારે ભાલમાં કરે ત્યારે કૃષ્ણાય નમઃ, કંઠમાં કેશવાય નમઃ, હૃદયમાં નારાયણાય નમઃ, જમણી ભુજામાં માધવાય નમઃ અને ડાબી ભુજામાં ગોવિંદાય નમઃ. અથવા તો 5 જગ્યા ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરતી વખતે વિષ્ણુ ગાયત્રી ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત, એ વિષ્ણુ ગાયત્રીનો ઉચ્ચારણ કરતા થકા. અને એ પણ એ ધારણ કરતી વખતે એની અંદર જે તિલક છે, ઉર્ધ્વપુંડ તિલકની મધ્યમાં જે ઉર્ધ્વપુંડ ધારણ કરવામાં, તો એમાં ઓમકારનો પણ જપ કરી શકાય. ઓમકારનો પણ જપ કરી શકાય. અને પરમહંસ છે એને જે એક જ તિલક ધારણ કરવાનું કીધું છે તો એ ઓમ નારાયણાય નમઃ મંત્ર બોલી અને તિલક ધારણ કરવું. હવે ચાંદલો તિલક પણ એવું છે, આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો જોવા મળે કે તિલક આપણે તો એકદમ પાતળું હોય અને એને બહુ એ જે છે ને આ અનામિકા આંગળીથી આખી એમ રેખા હાથેથી કરવાનું હોય. કેનાથી કરવાનું હોય? હાથેથી કરવાનું હોય. પછી કેટલું કરવાનું? તો કે કનિષ્ઠિકા આંગળીના માપ જેટલું, આટલું. કેટલું કરવાનું? હા, તર્જની આંગળીથી કરવાનું અને કનિષ્ઠિકા એટલે છેલ્લી આંગળી હોય એટલી સાઈઝમાં કરવાનું. પછી એમાં પણ ઘણીક વખત એવું હોય, હવે આપણે ઘરડા માણસ હોય, વૃદ્ધ હોય, ઘણીક વખત કે અન્ય વૃદ્ધ ન હોય એની વાત, એના સિવાય બીજા યુવાન હોય એને ઘણીક વખત મારી પેટે તિલક ચાંદલો કર્યો ને તો આમ થઈ ગયો, હાથ ધ્રુજી ગયો, જજમેન્ટ ના આવ્યું. ઘણીક વખત કે આરીસો આમ થોડોક ફેરફારમાં હોય, અંધારું હોય કેમ થોડું, તો મહારાજ કહે એ અતિ શોભાયમાન લાગે એવી રીતે જો આંગળીથી કરવાની કુશળતા ન હોય તો મહારાજ કે સળી આદિકથી પણ જે રીતે શોભાયમાન થાય. એટલે આપણે જે વારાની જે સિસ્ટમ છે ને એ અહીંયાથી આવી, આપણે આંગળીમાં ફેર જરાક સેટિંગ આવે એમ. હા, એટલે એવી રીતે પછી જે કરવું એનામાં પણ ઘણીક વખત એકદમ નાનું પણ નહીં. વર્તુલમ તિર્યક છિદ્રમ સ્વમ દીર્ઘમ તતતનુ વક્રમ વિરૂપમ વક્રાગમ છિન્ન મૂલમ પદચ્યુતમ. ઘણીક વખત સાવ આમ સોયની અણી જેટલું કર્યો. કેટલું કરે? સોયની અણી જેટલું હોય, હાંકું ચૂકવું હોય, પછી એકદમ નાનું હોય, પછી ઘણા પછી છેટ અહીંયાથી ચાલુ કર્યું હોય એ, પછી ઘણાનું અતિ લાંબુ, ઘણાનું બહુ પહોળું હોય, ઘણાનું બહુ સાંકડું હોય. આમ ચિત્ર વિચિત્ર આકારના વિરૂપ પણ ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો મહારાજ કે એવું કરવું નહીં. એવી અદ્ભુત વાત મહારાજ કરી છે. એ જ રીતે કંઠી ધારણ કરવાની વાત પણ મહારાજે કરી છે. એ આપણને આગળના સત્રમાં સાંભળશું. કથાનો સમય થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ